હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજન્સ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળા માટે ખાસ હાડકાને મજબૂત કરે તેવી ફક્ત 2 વસ્તુનો ઉપયોગ કરીને તલની ચીકી બનાવીશું. આ તલની ચીકી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે, તો ચાલો પરફેક્ટ માપ સાથે આ તલની ચીકી બનાવવાની શરૂઆત કરીએ. તલની ચીકી બનાવવા માટે સૌથી પહેલાં કોઈપણ 1 વાટકીના માપથી 1 વાટકી તલ લઈ લેશું. અહીંયા મેં સફેદ તલ લીધા છે. તમે અડધા સફેદ, અડધા કાળા અથવા તો થોડા કાળા, બાકીના સફેદ એ રીતે પણ તલ લઈ શકો છો. હવે આ તલને સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તલને શેકીશું. તલને શેકતી વખતે તેને સતત ચમચા વડે હલાવવું ખાસ જરૂરી છે અને સાથે ગેસની હાઈ ફ્લેમ ઉપર ક્યારેય પણ તલને ના શેકવા, નહીં તો તલ બરાબર રીતે શેકાશે નહીં અને તલ બળવાની શક્યતા રહેશે. તો આ રીતે સતત ચમચા વડે હલાવતા આપણે તલને શેકીશું. તલ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે હાડકાં મજબૂત બનાવે છે અને એ સિવાય પણ ઘણી બધી રીતે આપણા શરીરમાં તલ ફાયદેમંદ છે. તલનો આપણે રેગ્યુલરલી સેવન નથી કરી શકતા કેમ કે તલની તાસીર ગરમ હોય છે, એટલે જનરલી આપણે શિયાળામાં તલની ચીકી બનાવીને આપણે તલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ સિવાય મુખવાસમાં પણ આપણે તલ ખાતા હોઈએ છીએ. તો શિયાળા દરમિયાન તો ખાસ આપણે આ તલની ચીકી ખાવી જ જોઈએ. થોડી વાર તલને શેક્યા પછી તલ ફૂટવાનું ચાલુ થઈ જશે. તમને તલ ફૂટવાનો અવાજ સંભળાવા લાગશે. આ રીતે તલ ફૂટવાનું ચાલુ થાય ને પછી અડધીથી 1 મિનિટ માટે તલને શેકવાના અને ત્યાર પછી આ તલને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તલને વધારે નથી શેકવાના. વધારે શેકશું તો તલ બળી જશે અને ચીકીમાં કડવાશ આવી જશે. એટલે તલ ફૂટવાનું ચાલુ થાય ત્યાર પછી થોડી વારમાં જ ગેસની ફ્લેમ બંધ કરી દેવી. અને હવે તલ કાઢી લીધા પછી ફરીથી તે જ વાસણમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી લઈ લઈશું. આ રીતે ઘી ઉમેરવાથી ચીકીમાં મસ્ત શાઇનિંગ આવે છે. અને આ ઘી ગરમ થાય એટલે તરત જ તેમાં 1 વાટકી ગોળ ઉમેરીશું. અહીંયા ગોળ અને તલનું પ્રમાણ સરખું જ રાખવાનું છે. જે વાટકીના માપથી તલ લીધા હોય તે જ વાટકીના માપથી આપણે ગોળ લેવાનો છે. એટલે ચીકીનું માપ એકદમ સિમ્પલ છે. હવે આ ગોળને આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ઓગાળીને તેનો પાયો લઈ લઈશું. અહીંયા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે જો ઝડપથી ગોળને હલાવી ના શકતા હોય ને તો ખાસ ગેસની ફ્લેમ સ્લો જ રાખવી, કેમ કે ગેસની ફ્લેમ થોડી પણ હાઈ હશે અને તમે ગોળને બરાબર રીતે હલાવશો નહીં ને તો ગોળ બળવાની પૂરેપૂરી શક્યતા રહેશે. એટલે શરૂઆતમાં ગોળ ઓગળે એટલી વાર થોડી મીડિયમ ફ્લેમ તમે ગેસની રાખશો તો ચાલશે, પણ ગોળ ઓગળી જાય પછી ગેસની સ્લો ફ્લેમ ઉપર જ ગોળનો પાયો લેવો. ગોળનો બરાબર રીતે પાયો આવે ને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ગેસની સ્લો ફ્લેમ ઉપર થોડી વાર માટે ગોળને સતત ચમચા વડે હલાવતા રહીશું ને તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે ગોળનો કલર બ્રાઉન જેવો થવા લાગ્યો છે અને ગોળમાં એકદમ બબલ્સ નીકળવા લાગ્યા છે. તો એનો મતલબ છે કે આપણો આ ગોળનો પાયો આવી ગયો છે. તો આ રીતે ગોળમાંથી એકદમ બબલ્સ નીકળવા માંડે અને ગોળનો બ્રાઉન કલર થાય ને એટલે એક વાટકામાં આપણે ઠંડુ પાણી લેશું અને તેમાં થોડો એવો ગોળ ઉમેરીશું અને હવે ગોળને થોડો ઠંડો થવા દેશું. ગોળ ઠંડો નહીં થયો હોય ને તો તમે જોઈ શકો છો આ રીતે પોચો લાગશે, પણ ગોળ એકદમ ઠંડો થયા પછી જો આ રીતે ગોળ ક્રિસ્પી થઈ જાય ને તો સમજવું કે આપણો ગોળનો પાયો સરસ રીતે આવી ગયો છે. તો અહીંયા જોઈ શકો છો કે આપણો ગોળ મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણો આ ગોળનો પાયો તૈયાર છે. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી તેમાં આપણે જે તલ શેકીને સાઈડમાં રાખ્યા હતા ને તે તલ ઉમેરીશું.
તલ ઉમેર્યા પછી તેને ફટાફટ ગોળ સાથે એકદમ સ્પીડમાં ચમચા વડે હલાવીને મિક્સ કરીશું, જેથી કરીને ગોળ અને તલ સરસ રીતે મિક્સ થઈ જાય. અને આ સમયે જ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીને સ્લો ફ્લેમ ઉપર અડધાથી 1 મિનિટ માટે આ બધી જ વસ્તુને મિક્સ કરીને હલાવીશું, જેથી કરીને આપણે ચીકીને સ્પ્રેડ કરવામાં થોડી સરળતા રહે. અડધાથી 1 મિનિટ જેવું બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને બીજી સાઈડ અહીંયા મેં બટર પેપર લીધેલું છે, તેની સાથે જ વેલણને ઘીથી ગ્રીસ કરીને લીધું છે અને એક ફ્લેટ તળિયાવાળી વાટકીને પણ ઘીથી ગ્રીસ કરી લીધી છે. અને હવે બટર પેપર ઉપર આપણે તૈયાર કરેલી ચીકીનું મિશ્રણ લઈ લઈશું. અહીંયા બટર પેપરની જગ્યાએ તમે કોઈ પણ થાળી અથવા તો પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીને ત્યાં પણ તમે ચીકીને સ્પ્રેડ કરી શકો છો. અને હવે આ ચીકીને વાટકા વડે થોડું પ્રેસ કરી દઈશું, જેથી તે ઝડપથી ફેલાઈ જાય. અને ત્યાર પછી વેલણ વડે વણીને તેની એકદમ પાતળું લેયર તૈયાર કરીશું. તમારે ચીકી જે રીતે જાડી પાતળી કરવી હોય ને તે રીતે તમે લેયર જાડું પાતળું રાખી શકો છો. આ રીતે ચીકી પથરાઈ જાય ત્યાર પછી ચીકી થોડી ગરમ હોય ને ત્યાં જ આપણે તેના ટુકડા કરી લઈશું, જેથી કરીને આ ચીકીના ટુકડા ખૂબ જ સરળતાથી કરી શકીએ. ચીકી ઠંડી થઈ જશે ને પછી તેના ટુકડા તો સરળતાથી કરી શકશું, પણ તે ટુકડા એક સરખા નહીં થાય, તે ટુકડા આડાવડા થશે. એટલે થોડી ચીકી ગરમ હોય ને ત્યાં જ આપણે તેમાં કટ લગાવીને તેના ટુકડા કરી લઈશું. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ તલની ચીકી તૈયાર થઈ ગઈ છે. આ ચીકીમાંથી એક ટુકડો હાથમાં લઈને તમને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ ચીકી મસ્ત શાઇનિંગવાળી થઈ છે અને સાથે એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. તેના ટુકડા કેટલા ઝડપથી થાય છે. તો ચાલો હવે આ તૈયાર થયેલી ચીકીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તો સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં આપણા જે આડાવડા અનઇવન જે ટુકડા છે ને તે ગોઠવી દઈશું અને ત્યાર પછી તેના ઉપર જે એક સરખા ચોરસ ટુકડા છે તે ગોઠવીશું, જેથી ઉપરથી ચીકી આપણી ખૂબ જ મસ્ત દેખાય. તો છે ને આ ચીકી બનાવવી કેટલી સહેલી, ફક્ત 2 જ વસ્તુનો ઉપયોગ કરીને અને એકદમ સહેલા માપથી તમે આ ચીકી ઘરે તૈયાર કરી શકો છો. તો હવે બજારમાંથી ચીકી લાવવાની જગ્યાએ તમે પણ ઘરે જ આ તલની ચીકી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.